જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે છે અગત્યના સમાચાર। રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ રેલી યોજાઈ। વિશ્વ એડ્સ દિવસના અવસર પર આયોજિત રેલી રાધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતીક બની વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ, નગરજનોની વિશાળ ઉપસ્થિતિ સાથે સંદેશસભર રેલી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુરના ICTC સેન્ટર દ્વારા એક વિશાળ અને સંદેશસભર લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં FHW સ્ટુડન્ટ, કૃષ્ણા નર્સિંગ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સવારે 10 વાગ્યે SDH રાધનપુરથી રેલીનો પ્રારંભ થયો હતો, જે મુખ્ય બજાર, ગાંધી ચોક વગેરે માર્ગો પરથી પસાર થઈ ફરી હોસ્પિટલ ખાતે સમાપ્તિ પર પહોંચી હતી। શહેરના વ્યાપારીઓ, રાહદારી અને નાગરિકોએ રેલીનું સ્વાગત કરી એડ્સ અંગે સાવચેતી, સારવાર, જાગૃતિ અને ભેદભાવ દૂર કરવા જેવા સંદેશો જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રાધનપુર શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આ રેલી એક સકારાત્મક લોક જાગૃતિનો ઉપક્રમ સાબિત થઈ હતી। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્લે કાર્ડ, સૂત્રોચ્ચાર અને આરોગ્ય સ્ટાફની આગેવાની હેઠળ જન સુધી એડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા હતા। વિશ્વ એડ્સ દિવસના અવસર પર આયોજિત આ રેલી રાધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતીક બની રહી હતી। આજે 1 ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે। એના ભાગરૂપે રાધનપુર રેફરલ હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી હતી, જે એડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી